હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે આ વેકેશનના સમયમાં આવનારી તમારી બોર્ડની એક્ઝામ માટે, નવા વર્ષ માટે ખૂબ જ સારી રીતે ઇંગ્લિશની તૈયારી કરી શકો. કેમકે વાઘેલા સ્ટડી ચેનલમાં ડે બાય ડે ઇંગ્લિશ શીખવામાં આવે છે અને આ અંગ્રેજી એવી રીતે શીખવામાં આવે છે કે તમે એની બુક બનાવી શકશો. બરાબર, ડે 1થી તમે એક બુકમાં લખવાનું શરૂ કરી દો અને તમને 100% ખાતરી આપું છું કે તમને અંગ્રેજી આવડી જશે. આજે 5મો ડે છે અંગ્રેજી શીખવાનો. ડે 1, ડે 2 એ બધામાં તમને શીખવામાં આવેલું છે. ડે 1માં ABCDથી શરૂઆત કરી હતી. ડે 2માં ટુ બી શીખવાડ્યું. ડે 3માં ટુ બીના વાક્યો આપણે લીધા. ડે 4માં હેવનો યુઝ કેમ થાય એ તમને શીખવાડ્યું. અને આજે મેઇન વર્બ વિશે આપણે માહિતી લેવાની છે. તો વર્બની વાત લઈએ. વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયાપદ વગર કોઈ સેન્ટેન્સ નહીં બને. ક્રિયાપદો મુખ્ય બે પ્રકારના હોય. એક ક્રિયાપદ છે હેલ્પિંગ વર્બ. આ હેલ્પિંગ વર્બ એટલે શું કે માત્ર હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીને તમે કોઈ સેન્ટેન્સ ન બનાવી શકો. એક એવા હેલ્પિંગ વર્બ હોય છે કે જે સહાયક ક્રિયાપદ ગણાય છે. સહાયક ક્રિયાપદ જેવા કે એમ, ઇઝ, આર. તમને કે ખાલી એમ બોલો એનો કોઈ મિનિંગ ન થાય, એની સાથે કંઈક જોડવું પડે. એમ, ઇઝ, આર, વોઝ, વર, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, હેવ, હેઝ, હેડ વગેરે આ બધા હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. તેની સાથે મેઇન વર્બ લઈએ તો સેન્ટેન્સની રચના થાય. આ બધું બુકમાં તમે એકદમ લખી શકો. વિડીયો પોઝ કરી અને તમે બુકમાં લખી શકો અને તમે જોજો આનો ચમત્કાર કે તમને ઇંગ્લિશ આવડી જશે અને સ્પોકન ઇંગ્લિશ પણ તમે કરી શકશો. મેઇન વર્બની વાત લઈએ તો મેઇન વર્બ કોને ગણશું કે કોઈ ક્રિયા કે કામ દર્શાવતા હોય એવા શબ્દોને મેઇન વર્બ કહેવાય. જેમ કે કઈ કઈ ક્રિયા તો કે કમ. કમ એટલે આવવું. ગો. ગો એટલે જવું. ફ્લાય. ફ્લાય એટલે ચકાવવું. રીડ. રીડ તો વાંચવું. રાઇટ. રાઇટ એટલે લખવું. ઈટ. ઈટ તો ખાવું. આ દરેક કંઈક ને કંઈક ક્રિયા દર્શાવે છે. તો આ દરેકને મેઇન વર્બ કહેવામાં આવે છે. હવે ક્રિયાપદના વાક્યો, મેઇન વર્બના વાક્યો. મેઇન વર્બના વાક્યો આજથી તમને સ્પોકન આપણે શીખવાડવાનું છે. તમે અંગ્રેજી બોલી શકશો. આજના લેક્ચર ખૂબ જ અગત્યનો આજનો લેક્ચર છે કે આજના વિડીયોમાંથી તમે સ્પોકન કરી શકશો ઇંગ્લિશ અને તમે આ સેન્ટેન્સ પાકા કરજો એટલે તમને અંગ્રેજી બોલતા આવડી જશે. જો આજે આપણે જે મેઇન વર્બની સાથે શબ્દ જોડવાના છે એમાં એક અહીં એટલે કે હિયર, ત્યાં એટલે કે ધેર, ધીમેથી એટલે કે સ્લોલી, ઝડપથી એટલે કે ફાસ્ટ. આટલા શબ્દને જોડી અને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે અને એની સાથે એક માત્ર મેઇન વર્બ રહેશે. તમે જુઓ, તમને અંગ્રેજી બોલતા આવડી જશે અને તમે સાથે સાથે બોલજો મારી સાથે જ તે. જો આ બધા સેન્ટેન્સ આનો યુઝ કરીએ છીએ ઉપલા શબ્દનો. જેમ કે કમ. કમ સાથે હિયર જોડીએ. તમે કોકને બોલો કમ હિયર. કમ હિયર એટલે અહીં આવો. જો આને આવી રીતે નહીં જ બોલવાનું. અહીં આવો એટલે કે હિયર કમ, તો એ ખોટું છે. હિયર કમ નહીં, કમ હિયર. કમ પહેલાં આવશે, V1 પહેલાં આવશે, ક્રિયાપદ મેઇન વર્બ પહેલાં આવશે અને આ શબ્દ પાછળ આવશે. કમ હિયર એટલે કે અહીં આવો. પછી ત્યાં જાઓ. જાવું એટલે ગો. ત્યાં એટલે ધેર. ગો ધેર એટલે કે ત્યાં જાઓ. ધીમેથી વાંચો. વાંચવું એટલે રીડ. રીડ સ્લોલી એટલે કે ધીમેથી વાંચો. રીડ સ્લોલી. ઝડપથી દોડો. દોડો એટલે રન. રન ફાસ્ટ. રન ફાસ્ટ એટલે કે ઝડપથી દોડો. અહીં બેસો. બેસવું એટલે સીટ. સીટ હિયર. હિયર એટલે અહીં. સીટ હિયર એટલે કે અહીં બેસો. ત્યાં ઊભા રહો. સ્ટેન્ડ ધેર.
આપણે કોઈકને કહ્યું કે અહીંયા નહીં આવતા, ત્યાં ઊભા રહો, ત્યાં અહીંયા આવવામાં, તો સ્ટેન્ડ ધેર, ત્યાં ઊભા રહો. મોટેથી કહો, આપણે સંભળાય નહીં, આમ ગણ બોલતા હોય, ધીમે ધીમે બોલતા હોય તો આપણે ન ખ્યાલ આવે, તો આપણે કહીએ ને કે ભાઈ મોટેથી બોલો ને, તો સે લાઉડલી. સે લાઉડલી એટલે કે મોટેથી બોલો. જો તમને આમાં ખ્યાલ આવ્યો હોય તો આમાં તમે જોઈ શકશો કે દરેક સેન્ટેન્સમાં વર્બ એટલે કે ક્રિયા બતાવતો શબ્દ પહેલાં લીધેલો છે. જો કમ, ગો, રીડ, રન, સીટ, સ્ટેન્ડ, સે, અને પાછળ આ બધા શબ્દ જોડ્યા છે. જો હિયર, ધેર, સ્લોલી, ફાસ્ટ વગેરે. તો આ રીતે તમને આવડી ગયું હોય તો આટલા વાક્યો જાતે બનાવો. જુઓ, ધીમેથી ચાલો, પછી અહીં ખાઓ, ખાઓ, અહીંયા ખાઓ, એમ બીજે લઈને ખાઓ નહીં, અહીંયા તે ખાઈ જાઓ. ત્યાં ઝઘડો કરો, અહીંયા બાંધવાનો દેવા દો, ત્યાં જઈને બાંધો, એમ. અહીં કામ કરો, કામ અહીંયા કરવાનું, બાંધવાનું ત્યાં. તો આના વાક્ય જાતે તમે બનાવો અને કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે મને ખ્યાલ આવે કે તમને આવડ્યું કે નહીં. હવે મેઇન વર્બ સાથે ડોન્ટ લઈએ, બરાબર, કે તો એનો મિનિંગ શું થાય કે આમ ન કરો, આવી રીતે ન કરો, એ બધું મેઇન વર્બ સાથે ડોન્ટ લેવાથી બને. જો એક્ઝામ્પલ્સ, તેમાં તે વાક્ય રચના શું થશે કે ડોન્ટ અને પ્લસ મેઇન વર્બ, બરાબર. પહેલાં ડોન્ટ લેવાનું, પછી મેઇન વર્બ. જેમ કે મને નહીં બોલાવતા, તો ડોન્ટ કોલ મી. કોલ એટલે ફોન કરવો પણ થાય. મને ફોન નહીં કરતા, તો ડોન્ટ કોલ મી. મને ન બોલાવો તો ડોન્ટ કોલ મી. પછી અહીં નહીં આવતા, અહીં આવવાનું રહેવા દો, ડોન્ટ કમ હિયર. ડોન્ટ લગાડો એટલે આમ નહીં કરો, તેમ નહીં કરો થઈ જશે. તમે આજથી તો આ બોલજો વાક્ય, ડોન્ટ કમ હિયર, અહીં નહીં આવો. બૂમો નહીં પાડો, રાયડું નહીં પાડો, બરાબર. તો ડોન્ટ શાઉટ, બૂમો નહીં પાડો. આજે નહીં ખાતા, એ ચોથું સેન્ટેન્સ સાઈડમાં વ્યાવજો, બાજુમાં. જો આજે નહીં ખાઓ, તો ડોન્ટ ઇટ ટુડે. ચોથું બે વખત છે, શરૂઆતમાં થોડીક મિસ્ટેક છે આ સાઈડમાં. ડોન્ટ ઇટ ટુડે એટલે કે આજે ન ખાઓ. પછી છે ફસબા નહીં એટલે શું કે હસતા નહીં, એમ છે. એમાં છે મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. હસતા નહીં, એમ હસવાનું રહેવા દો, અહીંયા ન હસાય, કેમ કે અહીંયા શોક સભા છે, તો હસતા નહીં. ડોન્ટ સ્માઇલ, તો ડોન્ટ સ્માઇલ એટલે કે અહીં હસતા નહીં, ડોન્ટ સ્માઇલ. પછી અહીં રમતા નહીં, એમ ત્યાં મિસ્ટેક છે, પ્રિન્ટ મિસ્ટેક. અહીં રમતા નહીં, તો ડોન્ટ પ્લે હિયર. પ્લે એટલે રમવું, ડોન્ટ એટલે નહીં, અને હિયર એટલે અહીં. અહીં રમતા નહીં, તો ડોન્ટ પ્લે હિયર. ઝડપથી નહીં દોડો, ધીમે ધીમે દોડો, ઝડપથી નહીં, પડી જશે. ડોન્ટ રન ફાસ્ટ. ડોન્ટ રન ફાસ્ટ એટલે કે ઝડપથી ન દોડો. હવે જાતે બનાવો, મેક યોર ઓન સેન્ટેન્સ. મારું નામ લખતા નહીં. કોઈ એમ કહે ને ભાઈ જો પ્રવાસમાં જવાનું છે, તમારું નામ લખી નાખ્યું છે, આપણે કંઈક કામ હોય તો આપણે કહીએ ને ભાઈ મારું નામ નહીં લખતા, હું પછી આવીશ, પણ અત્યારે મારું નામ રહેવા દો. તો મારું નામ લખતા નહીં, તેનું ઇંગ્લિશ લખજો. ચા પીતા નહીં, તો આપણે કોઈકને બોલાવીએ ગેસ્ટને, તેને આપણે દૂધ કોલ્ડ ડ્રિંક પાવું હોય, બરાબર, ભાઈ ચા પી લે તો દૂધ કોલ્ડ ડ્રિંક ન પીવે આપણે કહીએ ભાઈ ચા પીવાનું રહેવા દો, તમારા માટે સારી વ્યવસ્થા છે, તો ચા પીતા નહીં એનું ઇંગ્લિશ કરો. ખોટું ન બોલશો, આપણે કોઈકને કહીએ ને ભાઈ ખોટું નહીં બોલવાનું, સાચું બોલી જાઓ જે હોય તે, તો ખોટું ન બોલો. તો આ વાક્યનું ઇંગ્લિશ કરજો. ત્યારબાદ મેઇન વર્બની સાથે જો કર્મ લઈએ, જાઓ એકદમ ઇઝી સેન્ટેન્સ છે, તમે પાકા કરીને આજે જ અંગ્રેજી બોલવાનું શરૂ કરી દેજો. મેઇન વર્બ સાથે કર્મ લઈએ તો વાક્ય કેવા બને? જુઓ, V1 પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કોઈ પણ વસ્તુનું નામ લઈ લેવાનું, બરાબર. ક્રિયાપદની સાથે કોઈ પણ વસ્તુનું નામ લઈએ તો તેના વાક્ય કેવા બનશે? જુઓ, ચા પીવો, તો હેવ ટી. હેવ ટી લેવાય, ટેક ટી પણ લઈ શકો તમે, પણ ડ્રિંક ટી બને ત્યાં સુધી નહીં લેવાનું, કારણ કે ચામાં ડ્રિંક ઓછું વપરાય. હેવ ટી અથવા તો ટેક ટી. તો ચા પીવો એટલે કે હેવ ટી. બીજું સેન્ટેન્સ, કેરી ખાઓ, તો અત્યારે સિઝન કેરીની છે, તો આપણે કોકને કહેવાય ભાઈ આ બધા ફ્રૂટ રહેવા દો, અત્યારે કેરી ખાવાનું રાખો, તો ઈટ અ મેંગો. કેરી ખાઓ એટલે કે ઈટ મેંગોસ અથવા તો ઈટ અ મેંગો.
મારું નામ લખી નાખો. હવે આપણે પ્રવાસમાં જવું છે એટલે પહેલાં જ કહેવાનું કે ભાઈ પહેલાં મારું નામ લખો, બરાબર. તો રાઇટ માય નેમ, જો બધે ક્રિયાપદ પહેલાં આવે છે, જો હેવ, ઇટ, રાઇટ લખો, મારું નામ લખો, રાઇટ માય નેમ. ચેસ રમો, બરાબર. હવે ક્રિકેટ રમવું હોય તો આપણે ઘરની બહાર જવું પડે, મેદાનમાં. હવે આવી ગરમીમાં ક્યાં મેદાનમાં જવું? તો ચેસ રમો, પ્લે ચેસ. ખાંડ લાવો, બરાબર. હવે ચા બનાવવા મૂકી હોય ને ખાંડ જ ન હોય તો ક્યાંથી ચા બને? તો શું કહેવાનું? ખાંડ લાવો પહેલાં. તો બ્રિંગ સુગર, ખાંડ લાવો, બ્રિંગ એટલે લાવવું, બ્રિંગ સુગર, ખાંડ લાવો. સફરજન કાપો, હવે સફરજનના કટકા કરવા હોય તો આપણે કોકને કહેવાય કટ ધ એપલ. પહેલાં સફરજન કાપી નાખો એટલે પ્રસાદીમાં નાખી દઈએ, કટ ધ એપલ. મને પેન આપો, તો ગીવ મી અ પેન, મને પેન આપી દો એટલે ગીવ મી અ પેન. ટીવી જુઓ, નવરા બેઠા કહો કે શું કરવું? તો આપણે કે ભાઈ ટીવી જુઓ ને તમે, તો ટીવી જુઓ, વોચ ટીવી. તો આ રીતે વાક્ય બનાવ્યા આપણે કે જેમાં V1 સાથે ઓબ્જેક્ટ લીધેલું છે, કર્મ લીધેલું છે. તો તમે જેટલા વર્બ પાકા કર્યા હોય એની સાથે આ બધા શબ્દ જોડો એટલે તમને અંગ્રેજી બોલતા અત્યારે જ આવડી જશે અને અત્યારે જ તમે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ પાડજો. આ બધા વાક્યને તમે જાતે બનાવો કે અંગ્રેજી બોલો, કેરીઓ લાવો, અહીંયા કેરી લાવો. પ્રાર્થના બોલો, સૌથી પહેલાં તમે પ્રાર્થના બોલો અને તમારી ચોપડી ખોલો. તો આટલા વાક્યોનું તમારે અંગ્રેજી કરવાનું છે. તો આ રીતે તમે આજથી તે આ 5મા દિવસથી તે અંગ્રેજી બોલવાની શરૂઆત કરી દેજો. થેન્ક યુ વેરી મચ.